દુર્યોધનનો એક મિત્ર હતો અશ્વત્થામા, બ્રાહ્મણનો દીકરો હતો. એના પિતા દ્રોણ. એને દુર્યોધનને ઘણી વાર કહ્યું હતું કે તું ચિંતા નહીં કરતો, હું પાંડવોને મારીશ. પણ યુદ્ધના મેદાનમાં પાંડવોને મારવા શક્ય ન બન્યા. પછી એણે ષડયંત્ર કર્યું કે રાત્રે પાંડવો સૂતા હોય ને એને મારી નાખો. અને રાત્રે મારવા માટે ગયો. પરમાત્માને આ વાતની ખબર પડી એટલે ભગવાન એના પહેલા પહોંચી ગયા. સૂતેલા પાંડવોને પ્રભુએ જગાડ્યા. અને પાંડવોને પરમાત્માએ કહ્યું, આજની સંધ્યા, આજની પૂજા આપણે ગંગાના કિનારે કરીએ, ચાલો. એટલે પાંડવો ભગવાનની સાથે નીકળી ગયા. પણ રસ્તામાં એવી ઘટના ઘટી, ભીમસેનનું ધ્યાન ગયું. ભીમસેને આમ ઉપર જોયું તો હજી મધરાત થઈ છે. પૂજા તો સવારમાં થાય ને, સૂર્ય ઉદય પહેલા થાય. સંધ્યા તો આ 4 વાગ્યા પછી થઈ શકે, પણ હજી તો મધરાત થઈ છે. એ તો નિષેધ કાળ છે, એમાં પૂજાપાઠ ન થાય. એને અર્જુનને ઈશારો કરીને કહ્યું કે ભાઈ જો તો ઉપર. હવે ઉપર જોયું તો મધરાત થઈ. આપણે વડીલો પહેલા તારા ઉપરથી નક્કી કરતા સમય. અર્જુને મોટાભાઈને ઈશારો કરી અને કહ્યું ધર્મરાજને, મોટાભાઈ હા, એ વખતે ધર્મરાજે એમ કહ્યું કે બિલકુલ ચૂપ, એ જે કરે એ કરવા દો. કૃષ્ણ જે કરે. ત્યારથી આપણે ત્યાં કહેવત છે, તમે કહો તો દિવસ ને તમે કહો તો રાત. પરમાત્મા પાંડવોને લઈને નીકળી ગયા. પાછળથી અશ્વત્થામા આવ્યો. દ્રૌપદીના 5 પુત્રો સૂતા હતા, એને મારી નાખ્યા. કોમળ અવસ્થાના એ દીકરાઓ. અને જ્યારે ખબર પડી કે દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા, એ વખતે દ્રૌપદી બહુ રડી છે. માથા પછાડે. વિચારો ને, એક માના એક સાથે 5 દીકરાઓ મૃત્યુ પામ્યા હશે, શું દશા થઈ હશે. હાહાકાર મચ્યો છે. સવારનો સમય થયો. પાંડવો પ્રભુની સાથે સંધ્યાવંદન કરીને ઘર તરફ આવે. રસ્તામાં જોયું તો દ્રૌપદી દરવાજામાં રડે છે. અર્જુન દોડ્યા. અર્જુને કહ્યું, પાંચાલી શું થયું? બોલે, અંદર જાઓ. જ્યાં અર્જુન અંદર ગયા તો પોતાના 5 દીકરાઓ માથા વગરના પડ્યા છે. એ મસ્તક વગરના દીકરાઓને જોઈ અને અર્જુનના નેત્રો લાલ થઈ ગયા. પ્રચંડ ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં એને પૂછ્યું દ્રૌપદીને, કોણે માર્યા? નામ નીકળ્યું અશ્વત્થામા. કોઈની રજા લેવા રોકાયા નહીં. સીધા અશ્વત્થામાને પકડી બહાર કાઢીને ખૂબ પ્રહાર કર્યા, ખૂબ માર્યું. અને બરાબર આમ સામે ઊભો રાખી પોતાના ધનુષ્યના ઉપર તીરને ચડાવીને પ્રત્યંચાને ખેંચી. એ વખતે અર્જુનને વિચાર આવ્યો કે અત્યારે જો અશ્વત્થામા મૃત્યુ પામે, વાંધો કઈ નહીં, મુશ્કેલી એ કે મારી દ્રૌપદીને સંતોષ નહીં થાય. એ દ્રૌપદીને સંતોષ થાય એટલા માટે એની સામે લઈ જઈને પછી મારું. એટલે અશ્વત્થામાને પકડીને લાવે છે. દૂરથી અશ્વત્થામાને જોયો. અને કથાની અહીંયા મજા એ છે કે દ્રૌપદીએ અશ્વત્થામાને પ્રણામ કર્યા. અશ્વત્થામા ક્રૂર છે, ક્યારે રડે નહીં. પણ આજ અશ્વત્થામા અર્જુનના ખભા પર માથું મૂકી અને રડવા માંડ્યો. અર્જુને પૂછ્યું, કેમ રડે? બોલે, બ્રાહ્મણના નાતે મને કોઈ પ્રણામ કરે એનો કોઈ વાંધો નહીં, પણ છતાંય મારા કરતા વંદની હોય તો તારી પત્ની છે. એ અર્જુન, એના 5ને મેં મારી નાખ્યા, છતાં મને પ્રણામ કરે છે. આપણે ત્યાં બ્રાહ્મણનું શરીર વંદનીય છે. રામાયણમાં તો શીલહીન બ્રાહ્મણને પ્રણામ કરવાની છૂટ આપી છે. શીલહીન, શીલ ન હોય.
પૂજીએ વિપ્ર શીલ ગુણહીના ગુણ વગરના બ્રાહ્મણની પૂજા થાય એવું કહે. એટલે પણ જ્યાં અર્જુન નજીક લાવીને મારવાની તૈયારી કરી દોડ્યા છે. દ્રૌપદી મુચ્યતામ મુચ્યતામ એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એ નાથ આને છોડી દો. બે વખત બોલી મુચ્યતામ મુચ્યતામ, છોડી દો છોડી દો. એ બ્રાહ્મણ છે. અને સ્વામી તમે તો આટલા મોટા જ્ઞાની, તમને ખબર નથી બ્રાહ્મણ જગતગુરુ કહેવાય છે. એને મરાય? એને મારશો તો આપણા કુળનો ક્ષય થઈ જશે. બીજું, એના પિતા હમણાં મૃત્યુ પામ્યા છે યુદ્ધમાં, અને એની માં હમણાં વિધવા બની છે. તમે એને મારી નાખશો અને પેલી વિધવાને ખબર પડશે કે મારા એકના એક દીકરાને મારી નાખ્યો, અને પછી પેલી બ્રાહ્મણી તમારા ગુરુની પત્ની એ પડથારની કોરે બેસી થાંભલીને ટેકો દઈ અને જ્યારે રડતી રડતી શાપ દેશે, ત્યારે આ સંસારના કોઈ ભગવાનની તાકાત નથી કે આપણું કલ્યાણ કરી શકે. અર્જુન ઢીલો પડી ગયો. ભીમ આવ્યા. ભીમે કીધું, અર્જુન ના તને દ્રૌપદી કીધું શું? તારી હિંમતના હાલત મને આપી દે. અર્જુને વિચાર કર્યો, ભીમને સોંપાય જ નહીં તો હમણાં નાળિયેર વધે જ નાખે. ભગવાનને પૂછ્યું, ભગવાને પૂછ્યું કે મારવામાં કાંઈ વાંધો નહીં, માર, આતંકવાદી છે. અને ભાગવતમાં લખ્યું છે ભગવાન કૃષ્ણએ કહ્યું કોને આતંકવાદી કહેવો? બોલે મત્તમ પ્રમત ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ. આટલાને ન મરાય. એ અધર્મ છે આટલાને મારવા. નરીપુ હંતિ ધર્મવિદ. એક તો અસાવધાન વ્યક્તિ હોય એને ન મરાય. શાસ્ત્ર કથન છે. બીજું પ્રમત, ધૂની, એવી ધૂનકી ચડી હોય એને મરાય નહીં. અને ઉન્મત્ત, ગાંડો, પાગલ છે, એને ન મરાય. અને સુપ્તમ, સૂતેલો હોય એને ન મરાય. ભલે દુશ્મન છે, સૂતેલો છે. બાલમ, બાળકને ન મરાય. સ્ત્રીયમ, સ્ત્રીને ન મરાય. જડમ, જડ એટલે અવિવેક, જેમાં વિવેક જ નથી, જડ છે. પ્રપન્ન, જે શરણે આવ્યો છે. વિરથમ, યુદ્ધમાં રથમાં યુદ્ધ કરતા હો તો રથ વગરનાને રથવાળો મારી ન શકે. વિરથમ, ભીતમ, ભય પામેલો, ભયગ્રસ્ત, એને મરાય નહીં. બાળકને માર્યા છે. એટલે આને મારવામાં કાંઈ વાંધો નથી. આમ 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 તો ભગવાન કૃષ્ણએ કહ્યું કે બ્રહ્મબંધુરના હંતવ્ય. નીચ બ્રાહ્મણ હોય ને, અહીંયા બ્રહ્મબંધુ એનો અર્થ એવો કર્યો છે, નીચ બ્રાહ્મણ, બ્રહ્મબંધુ.